લુસાડા થી ભાઈ બહુ એટલે બહુ જાજા હે ને આપણો ફેન સબસ્ક્રાઇબર આખો ભાઈ પાણીનો પ્લાન્ટ મેં આજ સમજો કે પાણીનો પ્લાન્ટ કઈ રીતે કામ કરે ને ફ્રાય ફ્રેન્ચી ની બધી વસ્તુ જડે છે જામનગરમાં ભાઈ આ નવું બન્યું છે રાઈટ મિત્રો ભાઈ જીમ તેમ કરીને ભાઈ આપણે આટલું ઓર્ડર કર્યું છે તો ચિકનના ઘર તરફ ભાઈ આપણે હે ને ઓલમોસ્ટ ભૂગવા આવ્યા છે આ ચડા ઘેર પહેરવાની વસ્તુ છે હું આવીને એટલે પછી ઉદ્ઘાટન કરી એટલી તો વેલ્યુ છે ભાઈ આપણી કે કઈ આવે ને એ ઓલા શું કહેવાય ઓલા કુમકુમ પગલા કરે એવું તમારા છોકરાને કેટલા ફોલોવર છે હવે જાજા ફોલોવર છે ને ક્રિએટર તો કહેવાય છે ને પરમ ડેરને સ્વાગત છે ભાઈ નવા મસ્તીના વ્લોગ વિડીયો ની અંદર એનર્જેટિકમાં ભાઈ આપણે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આન પેલા જે વ્લોગ લીધો હતો ને રામ રામ ને મજા ના આવે એમાં ભાઈ અને ભાઈ આજ મેં હે ને આ ગાડી હાઈકી ત્યાં દેખાય આ ટટ્ટી ડીઝલમાં ભાઈ ગાડી ખરેખર બહુ ભાગે બાકી પેટ્રોલ તા મેં બદલાવી લીધા લુગડા જો કે લુગડા બદલાવવાનું કઈ ઈચ્છા નથી પણ આ બધા બદલાવી નાખે ને પછી મને હાલ હું જરીક બદલાવી નાખવાનું આ જરીક ભૂંડા લાગી એ કારણથી આપણે લુગડા બદલાવ્યા છે મિત્રો અહીં કોકની ટેબ્લેટ ચાર્જિંગ થાય છે જોઈ લે કેવું ટેબ્લેટ છે અવડું ટેબ્લેટ બનાવવા હાટી અવડી હાથી સિસ્ટમ મૂકી જોયું ને આ સ્પેશિયલ ટેબ્લેટ બનાવવાની અવડી સિસ્ટમ છે કે માણસો આમાં સારી એવી પબજી રમી શકે સારું એવું એડિટિંગ કરી શકે કોમ્પ્યુટર જેટલું કામ ના કરી શકે ને એટલું કામ આ ડિસ્પ્લે કરી શકે એટલે તો આવડું બધું બંધારણ રાખ્યું છે ઓ ભાઈ સાસણથી ભાઈ અમે નીકળી ગયા છે લગભગ જવાના છે અમે જુનાગઢ કોર કાં તો પછી ઘેર જ ભાગી જવાના કારણ કે જુનાગઢ તો વચમાં આડું આવે ત્યાંથી જાઉં પોરબંદર અને પોરબંદરથી ઘર ભેગીને થઈ જાઉં પણ નજારો જાઓ તમે ચેક કરો ગાઈસ અમે જતા હતા પછી અમે અમારી ગાડી અહીંયા છે ને ભાઈ પાર્ક કરી નાખી છે વ્યૂ તો જો આવે ઓ ભાઈ ખતરનાક સનસેટ જેવો વ્યૂ આવે છે અને અમારે પીવો તો હેડીનો રહ એટલે અહીં કંઈક બરવાડા ને એવું કંઈક કરીને ગામ છે લગભગ આ બધા આયરું ને ગામ છે અહીંયા આપણે ભાઈ પી નાખી હેડીનો રસ અનાનસ વાળો રસ મિત્રો ટાઢો તો ભારી છે તમને ભાઈ અનાનસ વાળો રસ ગમે કે પછી લીંબુ વાળો કમેન્ટ કરી દેજો જરાક મિત્રો આ વિસ્તારમાં હું ખરેખર હાવ પહેલી વાર આવ્યો હોઉં અને આ ગામ કયું છે તમને બધાને ખબર છે લુસાડાથી ભાઈ બહુ એટલે બહુ જાજા છે ને આપણો ફેન સબસ્ક્રાઈબર છે મને ખબર છે તમે બધા લુસાડાથી જવું હો જોતા હો તો ફટાફટ ભાઈ કમેન્ટ કરી દેજો અને હવે આમ ડાયરેક્ટ છે ને ઘર તરફ જ ભાઈ કાંઈ જો કંઈ પ્લાન ના ફરે ને તો સાસણેથી ભાઈ આપણે આવતા રહ્યા છે ઘણું બધું મોડું થઈ ગયું એટલે બીજે દિવસે ને વ્લોગ ઉતારો હોય આવી ગયો હું ભાઈ હેર સલૂન અહીં ભાઈ આપણે વાળ કપાવાના લોકો કમેન્ટ કહે ને ભાઈ કેદી દાઢી કરાવી છે કરાવી નાખી ભાઈ દાઢી વાળ વાર મારો હરાવવાને તાર નથી હરાવવાના તારે વારન જોવો હોય ફોટો નથી પડતો વિડીયો ઉતરે વાળ બાર કપાઈ ગયા પછી ભાઈનો લુક તમે જોઈ શકો હોવ અને અટાણા ભાઈ મારે જરીક બહાર જવાનું છે બહાર ક્યાં જવાનું છે જામનગર જવાનું છે હાલો લેટ્સ ગો જઈએ વિથ માય સ્વિફ્ટ ફોર્મલ લુગડા પહેરાય ભાઈ કારણ કે ગરમી એવી થાય છે ને વાત પૂછવામાં ગાડીમાં હોય ત્યાં સુધી તો એસી ચાલુ હોય પણ બહાર નીકળો ને તડકો ભાઈ તડકો બીજી રીતનો તડકો એવો તડકો પડે હો હમણાં તમારે કેવા તડકા પડે તમારે કેવા તડકા પડે મેં જરી કોમેન્ટ કરીને કહી દેજો ને ભાઈ અહીંયા તો બહુ જાજા તડકા હે ગયા હે ભાઈ આપણે જામનગર તરફ અને હું દર વખતે જાઉં ને ત્યાં એન્જોય કરો રસના સીસોડા વાળો હોય આ સીસોડા વાળા ભાઈ આપણે દર વખતે ને રસ પીએ તો લેટ્સ ગો આ વખતે પણ રસ પીએ મસ્ત ભાઈ રસ થપકારી લીધો હે લેટ્સ ગો અબ ચલતે હે ઓકે ગાઈસ તો આપણે પૂગી ગયા હે જામનગરથી મારે થોડુંક આગળ જવાનું હતું શેખ પાટકોર ને એની જવાનું હે ત્યાં એક હે ભાઈ મીટિંગ તો નીકળી ગયા હે જોઈ લે ટ્રાફિક તો જો યાર આટલી હજી ટ્રાફિક થવા માંડી બોલો આટલી વારમાં બહુ કહેવાય ખરેખર હો યાર વાંધો નહીં ભાઈ ફટાફટ જે જાતા આવી ત્યાં મીટિંગ કરતા આવી પ્રમોશન રિલેટેડ ભાઈ એક મીટિંગ છે તો એ મીટિંગ પતાવતા આવી ભાઈ તો આપણે જે ફેક્ટરીની વાત કરતા હતા એ ફેક્ટરી તમે જોઈ શકો છો પાણીની છે આખો ભાઈ પાણીનો પ્લાન્ટ મેં આજે સમજો કે પાણીનો પ્લાન્ટ કઈ રીતે કામ કરે યાર આવી બધી વસ્તુ નવી જાણતા રહે ને તો તમને બધાને હે ને ખરેખર બહુ મજા આવે અને હું એવું હે ને ઈચ્છું હું કે તમને હે ને એક એવું ચેનલ બનાવું કે એમાં બધું ખાલી ઇન્ફોર્મેશન વાળું જ રહે કે આ બધું કઈ રીતે કામ કરે પાણીની બોટલો કઈ રીતે પેકેજ થાય આઈસ્ક્રીમો કઈ રીતે બને તમારે કોઈ નવો બિઝનેસ કરવો હોય સોફ્ટ ડ્રિંકનો હોય તો કઈ રીતે કરે શું કહેવાય કે હું ચેનલ બનાવે કે ના બનાવાય મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો એકદમ પહેલે સ્પેશિયલ નોલેજેબલ વાંધો ક્યાં આવે ખબર ચેનલો વધી જાય છે બીજું કંઈ નહીં એ તો ભાઈ જો બધા વધારે કમેન્ટ કરીએ તો આપણે ટીમે મોટી કરી નાખીએ એવું કંઈ નથી પણ આવું નોલેજ વાળો દઈ તો કેવું કરે છે તો હજી કમેન્ટ કરી નાખજો ને આ બધું પ્લાન્ટ બધા આપણે સમજાય ભાઈ ખરેખર બહુ મજા આવી આવું જોવાની ખરેખર બહુ મજા આવે એના બોટલનો પ્લાન્ટ જોઈ લીધો મિત્રો અને વળી પાછા ભાઈ અમે જો નીકળી ગયા છે જામનગરની બજારમાં ભાઈ સનસેટનો જોઈ લો વ્યૂ કેવો મસ્ત આવે છે અને આપણે જવાનું છે ભાઈ મેકડીમાં એટલે કે મેકડોનલ્સની અંદર અહીં નવી બની છે અહીં મૂંઘી જગ્યાએ આપણે ભાઈ બહુ ઓછી જગ્યાએ ગયા બહુ ઓછી વાર ગયા છે આવી ગયા છે ભાઈ મેકડોનાલ્ડ એવું કંઈક આનું નામ છે બધી અંગ્રેજી ફ્રેન્ચાઇઝી છે અને આની અંદર શું જડે તમને બધાને ખબર છે ને ફ્રાય ફ્રેન્ચીની બધી વસ્તુ જડે છે જામનગરમાં ભાઈ આ નવું બન્યું છે જરીક ન્યાય ટ્રાય કરતા હોય કેવી મજા આવે છે એ મૂંઘી જગ્યા ઉપર ભાઈ જઈને
એટલે મોરથી આપણે હરામ આવે કારણ કે આ બધા અમીર બાપની ઓલાદ આવતા અને આપણે ત્યાં કરી અહીંયા ઓલું મશીન આવે ને મશીનમાં ઓર્ડર દેવાનો એક તો આ ગદડીનો આપણે આમાં કંઈ ફાવે નહીં ક્યાંથી ક્યાં જતું હોય ને ફોનમાંથી ઓર્ડર દેવાના માંથી ઓર્ડર દેવાના આમાં શું ખાવાનું એ ખબર નથી પડતી. હાલો સજેસ્ટ કરો ભાઈ, કમેન્ટ લખી નાખો આ કે કંઈક સારું આવે. રાઈટ મિત્રો ભાઈ જીમ તેમ કરીને ભાઈ આપણે આટલું ઓર્ડર કર્યું છે. ઓહો અમને ખબર આમ કેમ ઓર્ડર કર્યું ને અને ક્યાંથી ક્યાં જાય ને એ કંઈ ખબર નથી પડતું. અને બેહવા માટે ભાઈ તમે કંઈક મોટા મોટા કેફેમાં જાવ ને ત્યાં તમને મસ્તીનો પોચું હોય. આ શું લાકડું હોય ભાઈ તો બેહવાની મજા આવે એમ નથી. બાકી ઓલું ઊંચું છે ને એ બેહવા જેવું ત્યાં ઓલું થોડું છે ને પોચી ગાદી પણ ઊંચું એટલું ને એમાં મેળ ના આવે. ભાઈ આટલા જીગ દાબી લે. આ શું છે બર્ગર છે સરળ ભાષામાં કહું તો દેશી દાબેલી છે અને આ ઓલા શું કહેવાય તરલ બટેકા છે ચીર કરી નાખીએ ઝીણી ઝીણી દાબી લે. બીજું તમને બધાને હાથું કહું ને તો આપણે તો ભાઈ આપણો દહીં રોટલો હોય ને પોહાય છે. આ બર્ગર મગાવ્યું આપણે હે બધું ચીઝ વાળું. એક તો ચીઝ ભાઈ નુકસાન બહુ જાજુ કરે છે પ્લસમાં ને ભાવમાં કેવું બહુ ખાસ એવું છે નહીં કે આપણે આમાં ખાલી પટના પસંદ કરી નાખીએ. એટલે આપણું દેશી ખાવાનું હોય ને એને કોઈ ના પૂછે. આ તો કોઈ વખતે મેં કીધું આજે ટ્રાય કરતા આવી. આ જો આના બર્ગરમાંથી જો તલ દીધા છે, મારા બર્ગરમાંથી તલે નથી દીધા. હા જોઈ આટલો ફેર પડે. સ્પેશિયલ છે હું હે સ્પેશિયલ છે માતાજી સુખી રાખે ભાઈ તને સ્પેશિયલ હોય. મેકડો ટ્રમ્પમાંથી ભાઈ આપણે ખાઈ લીધું છે. ચલો અબ નીકળતે હે. 400 રૂપિયા નાખ્યા પણ ભાઈ 400 રૂપિયા હે ને નાખવા જેવા નથી. આજી કરતાં તમે કે 130 રૂપિયાની કે 120 રૂપિયાની ગુજરાતી થાળી ખાઈ લો ને પેટ ભરાઈ જાય. બધા તમને શું કે મિનરલ્સ તમને બધું મળી જાય. પણ આ મેં કીધું એકાદ સ્નેપ જરીક પાડતો. આ બધું હે સ્નેપની પાછળ મિત્રો. જે કોઈ પણ સ્નેપચેટ છે ને ડાઉનલોડ કર્યું હોય ને એ ખાસ મને ફોલો કરી લેજો. દોસ્તો અહીંયા આપણી ગાડી પડી આ સ્કોડા ઓક્ટેવિયા ભાઈ આપણે હાકી હતી. તમને બધાને ખબર છે ને ઓક્ટેવિયા જ છે ને. હા ઓક્ટેવિયા જ છે. કાટ ભાઈ સ્લાવિયા કે એવું કંઈ કહે ભાઈ. બહુ મસ્તીની ગાડી આવે હોય. પણ આ પુશ બટન છે ને તો આખું અલગ લેવલની વસ્તુ છે. એની વાત મારે તમને ક્યાં કરવી. બરોબર આપણે જતા હતા એક ભાઈ આવ્યા. રામ રામ કે તમારા સબસ્ક્રાઈબર હું વ્લોગમાં લઈ લે. કયું ગામ? આપણું ગામ ભલસાણ બેરાડિયા. ભલસાણ હા. કયો ફોન છે દેખાડો તા? એક્સા બે ભાઈ તમારી જેમ થોડો હોય. ઓ ભાઈ એપલ ના ફોન ને ભાઈ બધી પાલટી પડી અહીંયા. માતાજી સુખી રાખે ભાઈ તને. બીજું હું બસ મિત્રો તો અઠાણ ભાઈ હું જામનગર આવું. જામનગરથી મારે ક્યાં જવાનું છે? મારે જીગરાના ગામમાં જવાનું છે. ત્યાં જરીક જતો આવું ચક્કર મારતો આવું. એક મસ્તીનો ભાઈ ચેલેન્જ વિડીયો બનાવવાનો ને એવો મસ્તીનો ચેલેન્જ વિડીયો બનાવવાનો ને ઉપયોગી ચેલેન્જ વિડીયો એટલે એ તમે જરીક જોતા આવજો. પછી કેશોર કિંગ શોર્ટ્સમાં ભાઈ આપણે અપલોડ કરવાના છે. રેડી તો અંધારું જેવું થઈ ગયું છે. 8 વાગીને કેટલી મિનિટ થઈ છે? 12 મિનિટ થઈ છે. તો આ ભાઈ મને જરીક મૂકતા આવું પછી જાય છે જીગરાને ઘેર. તો જીગરના ઘર તરફ ભાઈ આપણે છે ને ઓલમોસ્ટ ભૂગવા આવ્યા છે. અંધારું થઈ ગયું છે. 10 વાગી ગયા. અરે રબારિકા કરીને ભાઈ એક ગામ છે. રબારિકા ગામમાં ભાઈ આપણે પહોંચ્યા છે અને ડાયરેક્ટ હવે ને જીગરાને બાપાને મળાવું. ખરેખર આપણો છે ને જીગર ભેગી બોન્ડિંગ બહુ સારી છે. પપ્પા બહુ મોજીલા માણસ છે. ખરેખર આપણે માન ને બધું બહુ દે. હું જાઉં ને એટલે બીમાની બધું બહુ મસ્ત મજાનું કરે છે. એટલે ત્યાં આપણે ખરેખર બહુ મજા આવે છે. હાલો ત્યાં જરીક જતા હોય બધાને અણિયું કાઢી. જીગરાને અણી કાઢું બહુ અણી કાઢવું હોય નહીં હો પણ ભાઈ જીવ જ છે આપણું. ફાઇનલી મિત્રો આવા અંધારામાં છે ને આપણે 10 વાગે છે પૂગી ગયા હે જીગરના. એટલે આ વ્લોગમાં જ ઉતારું બાકી જે ચડા પહેરીને એના હું કદી વ્લોગ નથી ઉતારતો. જોતા ચડા આ ચડા ઘેર પહેરવાની વસ્તુ છે તો બીજાના ઘરે પહેરવાની વસ્તુ છે એમ કહો. પોતાના ઘરે પહેરવાની વસ્તુ નથી હે તો અટાણે પહેર્યું એનું શું છે? આ મિત્રો ભૂંડો બહુ લાગે ખરેખર પહેરો હે. પણ માતાજી તને સુખી રાખે બીજું કઈ વાંધો નહીં. અવડો મોટા બંગલા બનાવ્યો તો તાળા મારીને બેઠા છે. બોલો હું આવીને એટલે પછી ઉદઘાટન કરી. એટલી તો વેલ્યુ છે ભાઈ આપણી કે કઈ આવે ને એ ઓલા શું કહેવાય ઓલા કુમકુમ પગલા કરે એવું કઈ કહે ને. મિત્રો અમે જીગરના ઘેર બેઠા હતા મસ્તીનો. શું કે ભૂપત કે મજામાં? ઓહો રામ રામ મજામાં. તમારે થોડીક વાર પેલા પાણી પીવું હતું ને? પાણી તરા લઈ ગયો. તો આ પાણી નહીં પીવાનું. તમારા છોકરાને કેટલા ફોલોવર છે? છોકરાને ખબર. એ લાઈન ની પાસે મને ખબર નથી. જાજા ફોલોવર છે ને ક્રિએટર તો કહેવાય છે ને. ક્રિએટર કહેવાય. આ લેતો આવે પાણી ત્યાંથી. યાર તમે યાર તો તમારા બટા હાટું સ્પેશિયલ પાણી છે. જોઈ લો અહીંયા આંખમાં ભર્યું છે. આ દેખાય જેવું છે. જા જા પા તું ભાઈ હવે મોજ કરજા. પછી ચડો કાઢ નાખજો હવે. તો બસ મિત્રો અંધારું થઈ ગયું છે. મને લાગે ત્યાં સુધી વ્લોગ 8 મિનિટ સુધી પૂગી ગયો છે. તો આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો કેવું કરે છે? બહુ સારું રહે. કાલ નવો દીવ ઘીએ કાલ વરી પાછો નવો મસ્તીનો વ્લોગ વિડીયો આપણે ઉતાર્યું. રેડી મને નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાન.